હેલો ફેમિલી, આજ છે ને મને એવું યાદ આવ્યું કે મારે છે ને છાશવાળી ભીંડા ક્યાંક હું રસોઈનો લોગ સ્પેશિયલ રસોઈ હોય તો જ આપણે લોગ લઈએ છીએ. આજ આપણે સારું રસોઈનો લોગ લઈ લઈએ. ચડી છે ને એટલે મસ્તની થઈ જશે આખી ભીંડા અસલ મજાની થઈ જશે. છાશવાળી કેવી મજા આવે ખાવાની, કા ખાટી મીઠી. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? સ્વાગત છે તમારું બધાનું મારા નવા વિડીયો લોગની અંદર. બધાને જય માતાજી, જયમાં મોગલમાં. ગુડ મોર્નિંગ. અને વાગી ગયા છે સવારના 10 વાગી ગયા છે અને આપણે અત્યારમાં લોગ્સ ચાલુ કરી દીધો છે. તમારું બધાનું અમારા નવા લોગમાં હાર્દિક સ્વાગત છે. જો હું કરતી હતી, હું છે ને ડાયમંડ લગાવતી હતી 8 વાગ્યાની. 10 વાગી ગયા, મેં કીધું હવે આપણે લોગ સ્ટાર્ટ કરી દઈએ. કેમ કે હું ને મંતુભાઈ સાંજે આપણે ક્યાં ગયા હતા મંતુભાઈ? ધૂનમાં ગયા હતા. કા કેમ ધૂન ગાતા હતા? હા જો એમ ધૂન ગાતા હતા. કા કેમ ગાતા, કેમ ધૂન ગાતા હતા? હે તો છે ને મેં છે ને અહીં કલમમાં પાણી પાયું ને તો આપણે કાળુભાઈ છે ને એ છે ને ખાડો ગાળો છે તો હું છે ને હેટકાડવા વહી એવી હતી. કેમ કે પછી માઇન મૂળિયા થયા હોય ને તો ખોદી નાખે, એટલે એને હમણાં આગળ રાખવો પડે. હવે આવે ને એટલે એને મારવો પડશે, નહીતર તો છે ને એ 2 હાથ કરશે. ત્યારે આમ ક્યાંક વહી ગયો, ક્યાં વહી ગયો નથી ખબર, બહાર વહી ગયો. અને જો આ તુરને બધું ફૂંકાવા મળ્યું છે તો આપણે આજ પાણી આવશે ને સાંજે પાણી પાઈશું. ને જો અડદ પણ આપણા કેવા થઈ જશે, પાકવા માંડ્યા. કા થોડીક સિંગ તોડીને છે ને મેં અડદ લઈ લીધા હતા. અમે સોળી પણ મસ્ત મજાની થઈ ગઈ છે, મસ્ત સોળી થઈ ગઈ છે. ભાઈને જમખું ખાવું છે તો મારે હવે એને જમખું ક્યાંથી આંબી દેવું? નથી તો કાસા છે બોટા. આગળ આપણે ગોતશું. હાલ પહેલાં પ્રસાદી ખાવી તો ફેમિલી પ્રસાદી આપણે ખાઈ. જો હું તમને કહેતી હતી ને મોટો ભીંડો જો કવડો થાય, હજી મોટી સિંગ થાય. અને દોઢા છે ક્યાં થઈ ગયા છે ને, ગળો આવી જાય છે ને એટલે એવા થઈ જાય. ફેમિલી સાંજે છે ને ધૂનમાં ગયા હતા ને તો છે ને પ્રસાદ હતો. ક્યાં પ્રસાદ હતો ને એ ભાઈને જમકું ખાવશે એને આપણે આગળ તોડી દઈશું. તો બધાને જઈને પ્રસાદ ભાવતો એ કમેન્ટ કરજો કેવો મસ્ત છે. જો હાલો બધા પ્રસાદ ખાવા. હું મંતુભાઈ જો પ્રસાદ મેળા ખાવા. કા મંતુભાઈ જો એને પ્રસાદ લઈને આવ્યો. જો દાડમ ને કાજુ જો કેવું સારું નાખ્યું છે, કાજુ બધું નાખ્યું. કા ભાઈ લઈ જો વીણી વીણી ખાય. કાજુ ને બદામ ને બધું નાખ્યું છે તો મસ્ત પ્રસાદ છે. જેને પ્રસાદ ભાવતો હોય તો કથા નહોતી, ધૂન હતી. ધૂન મંડળ છે ને અમારા ગામમાં, ધૂન ગાય અને બધા ગરબા ખંજરી વગાડે. હડીએ કાળું ભાઈ જો આવ્યા એટલે હટકાડું છું. જો જો એને છે ને ત્યાં ધ્યાન ખાસ રાખવું પડશે કે અમારે છે ને કાંટા લાવીને કાંટા અહીંયા કલમે મૂકવા જોઈએ. કાળુભાઈ ત્યાં ખાડા કરશે તો આપણે આગળ એ કામ કરી નાખી. પેલા પ્રસાદ ખાઈ લઈ. જેને ભાવતા હોય મસ્ત મજાનો કમેન્ટ કરી દેજો. સત્યનારાયણ ભગવાન નથી કારણ ઠાકરજી તેડા હતા તો એના પ્રસાદી બનાવે. બધા નોખું નોખું જે જેવું હોય એવું બનાવે. એ જો સકલિયું કેવી બાંધે છે, જો બધા બાંધે. કાલે એક સખી આવી ઉડી ગઈ હાથ કરતી આમ પડી. જો જો બાંધે, જો માળા હાટુંથી બાંધે. હો શકલા માળા કરવા હાટું. જો અમે માળો બનાવ્યો ને એ હાટું બાંધે. તો સારું હાલો બધા કન્ટિન્યુ લોગમાં રહેજો. બાય બાય. જો મેં શેના લોટ ભરી, શેના લોટ હળદર મરચું લસણવાળું હતું અને મીઠું ધાણા જીરું એટલું જ નાખીને મસાલો બનાવી ભરી લીધી છે ને. તો છે ને મેં તેલ મૂકી દીધું છે ને, તેલ આવી ગયું લાગે છે ને. રાઈ નાખી દીધી. મને રાઈવાળી ભાવે, બહુ ની માપસર હોય તેવી ભાવે. આપણે છે ને હિંગનો વઘાર્યો કરી લીધો. છાટા સાય ફૂટતી છે ને તે ઉઠતા છે છાટા મસ્ત મજાની. જો ગામડાની દેશી ગામડાની છાશ કેવી હોય છે, બહુ ઘાટી છે પણ થોડું પાણી નીકળીને કેવી છે.
થોડીક વાર છે ને મીઠું નહીં નાખી જેમ કે આપણે મસાલામાં નાખીએ ને નહીં તો બહુ ખારી પાછ થઈ જાય. મસાલાને થોડોક છે ને એવો જ રાખે થોડોક મીઠાવાળો. થોડીક વાર આમ ટાઈમને પાકવા દઈએ ને ઢાંકીને મૂકી દઈએ અસર પાકી જાય. એટલે ફેમિલી આ છે ને મને એવું યાદ આવ્યું કે મારે છે ને છાશવાળી ભીંડાની છીણ ખાવી છે. તો હું છે ને મસ્ત મજાની કાપીને તૈયાર કરી લીધી છે. ઘરનો જ ભીંડો છો, દેશી ભીંડો છે. મંતુભાઈ જો પાછો પ્રસાદ લઈ આવ્યો ને ખાવા માંડ્યો. ખાશો ને તું? હે દાદા, મારા દાદાના પોતાને જોવે છે ને કહે છે મમ્મી દાદા. હવે તો એને બધી ખબર પડવા માંડીશ. શું કહે છે? કોણ છે દાદા? દાદા જે કરી દો બધા. જે કેમ કરવાનું દાદાને? હા જો તો ભાઈ જે કરે છે. તો આજ મને મન થયું તો આપણે ભીંડાની છીણ છે ને મસ્ત છાશવાળી બનાવવાની છે આજ. તો મેં છે ને કાપીને લૂસીને મસ્ત તૈયાર કરી લીધી છે. આગળ ચણાના લોટવાળી હો પાછી એ મને છે ને બહુ ભાવે, મારી ફેવરેટ છે. અજયને નથી ભાવતી પણ તોય એને ખવડાવીશ પરાયણે. ખાવી તો પડશે, મને ભાવે એને નથી ભાવતી તોય હું બનાવીશ ને તોય એને ખવડાવીશ. કા મન તું ખાઈશ ને? મને મનતો તો બધું ખાઈ લે. કા એને બધું ભાવે. તો સારું હાલો ભીંડાની છીણ આપણે ભરી લઉં ને ત્યાં તૈયાર કરી લઉં પછી હું તમને બતાવીશ કે હું કેવી રીતના બનાવું છું. ક્યારેક હું રસોઈનો લોગ સ્પેશિયલ રસોઈ હોય તો જ આપણે લોગ લઈએ છીએ. આજ આપણે સારું રસોઈનો લોગ લઈ લઈએ. ભીંડાની છીણ બનાવવાની છે ને આ ભાઈ જો કે હું જો ને ઓલું ડાયમંડ લગાવતી હતી ને હજી થોડું બાકી રહી ગયું છે તો એ પછી પૂરું કરીશ. અત્યારે હું રસોઈ બનાવી નાખું. હો સારું હાલો હું બધા મસાલો ભરી દેખાડી પછી કેમ બનાવશું ને દેખાડીશ. ખાલી રેસીપી વિડીયો નથી પણ અમને મને યાદ આવી ગયું મારા ખાવી મેલી છે ને ડીશ ઢાંકીને ઉપર પાણી મૂકી દીધું. કેમ કે ઉપર પાણી હોય ને તો તળીએ મસાલો આપણો છે ને ઓલો ચોટી ન જાય એટલે કરી નાખ્યું ને મસ્ત સડાઈ જાય. કેમ કે ભીંડાની છીણ જેમ તેલમાં પાકે ને એમ જ સારી થાય. એટલે પછી છાશ નાખશું પણ થોડીક જ નાખશું. આ તો મેં બધી પાણી મિક્સ કરીને નાખી તોય કેટલી ઘાટી છે. મમ્મી છે ને છાશની બહુણી કેવી મસ્ત ઘાટી રગડા જેવી ભરીને લાવે એટલે મસ્ત મજાના આવી. આપણે છાશ તો હોય નહીં પણ લાવવી પડે. મસ્ત લાવે છાશ ઘાટી થોડી છાશવાળું ભીંડાની છીણ ખાશું. મારી ફેવરેટ છે. નાના હતા ને તો બહુ ખાતા, મારા મમ્મી બનાવતા. ભાઈ ફોન જોવા માંડ્યા છે. સારું હાલો આપણે ભીંડાની છીણ બની જાય ને ત્યારે હું તમને દેખાડીશ કે મારી ફેવરેટ કેવી છે. ફેમિલી મેં છે ને હજી છે ને કોને ખબર ખાય કે ન ખાય એટલે મેં હાટું છે ને એને આવી ભાવે એટલે એવી કાઢી લીધી. પણ છેના લોટવાળી ન ભાવે પણ તોય મેં એવી કાઢી લીધી એને હાટું. અને મેં છે ને હાટું છાશ નાખી દીધી છે. અને છાશ નાખી તો છે ને ઘડીક વાર ચડવા દો. ચડી જાય ને એટલે મસ્તની થઈ જશે આખી ભીંડાની અસર મજાની થઈ જશે. છાશવાળી કેવી મજા આવે ખાવાની. કા ખાટી મીઠી લાગે અને સારી લાગે. અને જે હાટું છે ને છીણ કાઢી લીધી એને છે ને તાવ જેવું આવી ગયું છે કદાચ કોને કેવું ખાય કેવું ન ખાય એટલે પછી ખાય ન ખાય તો આપણે ખાવાવાળા સેવી પણ છાશવાળી તો ઓર મજા આવશે. ખાટી મીઠી લાગે. આગળ બની ગઈ છે મસ્તી ઘાટા રસાવાળી. ત્યારે હું દેખાડીશ હવે તમને. ફેમિલી આપણે તો બપોરનું જમવાનું બનાવી નાખ્યું છે. આમ જો સમ ધારણ થઈ ગયું છે અને વરસાદ આવે એવો આમ જો પાછું કેવું થયું છે. અને હજે પણ ઘરે આવી ગયા છે. આપણે મસ્ત મજાનું બનાવી નાખ્યું છે. એમ જો રોટલાની ડીશ લઈને ભાઈ હાલો ખાવું છે એ કે પણ હજે એ આવીને હોઈ ગયા છે. મને એવું લાગે છે કે મજા નહીં હોય એવું લાગે છે. જો હોતા છે મજા નથી. શું થયું? તાવ આવી ગયો? ખાવું નથી? થોડુંક ખાઈ લેવી હાલો. જો મન તો હોતી કે થોડુંક ખાઈ લેવી હાલો થોડુંક ખાઈ લેવી. જઈ તો એ મજા નથી તો એવું લાગે તાવ આવી ગયો છે તો એ આવીને સૂઈ જશે. મને ખબર નથી પણ હું છે ને રસોડામાં જમવાનું બનાવતી હતી એટલે એની મજા નથી ને એટલે મેં ભીંડાની છીણ છે ને
ઓલી કાઢી છે છાશ વગરની. મેં મારા હાટું છાશવાળી કરી છે તો બની ગઈ છે. તો હું તમને દેખાડું, પણ એક મિસ્ટેક છે થોડી. કાંઈ મિસ્ટેક નથી, પણ શું મિસ્ટેક લાગે છે ખબર છે મને? છે ને જેવી ભાવે ને એવી નથી બની. હવે શું કરશું? એ કોણ બનાવી દે? કાંઈ વાંધો નહીં, આપણે પરિવાર બનાવશું. એવી બનશે તો ત્યારે આનંદ માણી લે. અત્યારે એવી જ બની છે, મસ્ત જ બની છે. તો હું કહું છું ખાસ ભાવે ને એવી નથી બની. આમ મસ્ત જ બની છે, એમ કાંઈ વાંધો નથી. સ્પેશિયલ હોય સ્પેશિયલ જ કહેવાય. સારું હાલો, કાંઈ વાંધો નહીં. અત્યારે આપણે બપોરા કરી તે મળીએ. જગાડું પરાણે ખાઈ લે. ભાઈ જો બધું આંબા મીંડા છે, ત્યાંથી હું ખાવું હોય. કોને ખબર શું ખાવું છે? એ બાયનું ખોલવા ત્યાં સીડમ જો તો કેમ. હા, અથાણાનો ડબ્બો લઈ લીધો ભાઈ. આમ જો બહુ જ છે ને હમણાં ભાઈને તોફાન વધી ગયા છે. બધું આંબી લે, નો અંબા અહીંયા ખુરશી મૂકીને ચડીને આંબી લીધું. જો તમે જોવો જ છો, તમને બધું ભાળો છો કેમ કરે. તો હારું હાલો, આપણે બપોરા કરી લઈએ. કા બપોરા કરવા બે જાવ ને મન તું? હાલો હાલો, સારું હાલો, કન્ટિન્યુ રહ્યો. ફેમિલી બપોરા કરવા છે ને હું મંતુભાઈ બેસી ગયા છીએ. કા મંતુભાઈ શું ખાવ છો? એ નાનો રોટલો ને સિંગ આપી છે, મેં પણ લીધી છે. અને એક સ્પેશિયલ બનાવી છે. હા, એમને કાઢી છે ને છાશવાળી તો છે ને. અમે મંતુભાઈને હું બેસી ગયા છીએ. મસ્ત બધા ડુંગળી છે, છાશ છે, પ્રસાદ પણ છે પાછું બપોરે હતી. અને ભાઈ કહે છે અથાણું આપો એમ. કા મેં લીધું હતું, એ ઓલો વેસવાવાળા આવ્યા હતા તો એ લીધું હતું ને અથાણું છે. તો ભાઈને ભાવે તો હું એને આપી દઉં, નહીં તો કકડાટ કરશે. આપું છું હો, નહીં તો છે ને કાળો કકડાટ કરશે. હજી મજા નથી. મેં 2-3 વખત કીધું પણ આવતા નથી. તો એ જાગશે ને ત્યારે ખાઈ લેશે થોડુંક. ત્યારે ભલે હું ઘડીક વાર. હું મંતુભાઈ બપોરા કરવા બેસી ગયા છીએ. કા મંતુભાઈ હાલો બપોરા કરવા કેશો? હાલો બપોરા કરવા, શીંગ ખાવા હાલો. તો ભાઈ શીંગ ખાય છે તો ચાલો બધાય બપોરા કરવા.